ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આજે થઈ ગયો છે શુક્રવાર અને અત્યારે કેટલા વાગ્યા જુઓ, 10:30 થઈ ગયા. અને આજે તો ચા બા નહીં બનાવ્યો. અત્યારે રોટલી વઘારીએ છાશવાળી, મસ્ત ઢીલી ઢીલી બનાવીએ. અરે બીજી અંદર. અને જુઓ, આ મેં ગઈકાલે રાત્રે પલાળીને રાખ્યું હતું. આ રહ્યું પલાળ્યું હતું મેં ઢોસાના બેટર માટે. તો હવે હું એના ઢોસાનું બેટર બનાવીશ. જો મસ્ત એવું પલળી ગયું. અને હેડો આપણે દર્શન કરી લઈશું ભગવાન માતાજીના. જય મારા ભગવાન માતાજી. અહીંયા જય શ્રી કૃષ્ણ. અને બહાર તો મસ્ત એવો તડકો આવી ગયો હો, 10:30. અને આજે તો મેં સ્ટોર ઓપન કર્યો હતો. સ્ટોરેથી ઘરે આવી હતી 10 વાગે. અને 11 વાગે તો રોટલી વઘારી. અને હવે રોટલીને એવું ખાઈને આયરું ખાઈને પછી આનું બેટર બનાવી દઈએ. અને પછી દાળને એવું બાફવા મૂકી દઈએ. તો ચલો પછી મળીએ તાન. જો ગાઈસ, મેં બેટર રેડી કરી નાખ્યું. કમ્પ્લીટ એકદમ ફાઇન કરી નાખ્યું, એકદમ ઝીણું દેખાય, મસ્ત મજાનું જાડું જાડું હોય. હવે જેમ જોશે એમ યુઝ કરીશ. અને બીજું બધું ફ્રીજમાં મૂકી દે. અને આયરું બેટર તમે આગળના 3-4 દિવસ સુધી યુઝ કરી શકો. હજુ થોડું પાણી કરીને ઢીલું કરીશું એટલે મસ્ત થઈ જશે. તો ચાલો હવે આગળ કંઈક કામ કરીએ. સો ગાઈસ, આજે તો વહેલા ખાવાનું બન્યું. અને 11:54 થઈ ગયો. અને જો અહીંયા દાળ રેડી છે, મતલબ કે સંભાર ઢોસાનો રેડી છે કમ્પ્લીટ. અને અહીંયા તવો રેડી કરી નાખ્યો. અને આ બાજુમાં બેટર રેડી છે. જો મસ્ત કરી નાખ્યું ને. બસ આટલું રાખીશ, આનાથી પાતળું નહીં કરું. અને અહીંયા મેં સેજવાન ચટણી કાઢી છે. અગર કોઈને ભાવે તો લગાવીશું, નકર કોઈ નહીં. અને આપણે ઓઇલ લેવા જોડે ઢોસા ઉપર લગાવવા માટે. તો ચલો હવે એની તૈયારી કરીએ. એકાદો ઢોસો પાડીને જોઉં જેવું થાય. જો ગાઈસ, આપણે એકાદો ઢોસો પાડીએ મસ્ત મજાનો, જોઈએ છે ઉપર. મેં ઘેર પહેલી વાર બેટર બનાવ્યું. સરસ પડે ઢોસો તો મસ્ત. એકદમ ધીમા ગેસે મસ્ત ચડવું એટલે મસ્ત ક્રિસ્પી થઈ જાય. જો અને બાકી જો ગાઈસ, આ ઢોસો મેં બનાવ્યો અત્યારે હાલમાં. અને અંદરનું સ્ટફિંગ જો તૂટી જશે. ચીઝના લીધે ચોંટી ગયું. ચીઝ નાખી હ, રતલામી સેવ હ. ચાલો ખાઈ લો તાન હેડો. શું મસ્ત ઢોસો પડે ને. મને આવડી છે આવો તો કમ્પ્લીટ. પહેલાં નહોતા આવડતા, પણ ના આવડે ને તો એ હું બનાવી કરી દીધી. બનાવીને શીખ્યા ખરા. અને હવે પરફેક્ટ પડે. એમાં આપણે નાખીશું સેજવાન ચટણી અને ચીઝ. એક આ નાખીશું રતલામી સેવ. અને જેવી રીતે ખાવ એવી રીતે બનાવીશું. સાદો તો સાદો,
આનાથી સ્પ્રેડ કરો એટલે બધી બાજુ સ્પ્રેડ થઈ જાય ને મસ્ત. ચમચીથી બરાબર નહીં થતું. મેં ટ્રાય કરી લીધું પણ સરસ થઈ જાય બીજો છે ને. બાકી કમ્પ્લીટ હવે આમાં ઉપર નાખીશ થોડી સેવ. માપની જ બહુ નહીં નાખતા. અને પછી આવશે ચીઝ. ચીઝનો બ્લોક પતી જવા આવ્યો હો. હવે નવું લાવવું પડશે. બહુ નહીં. આવાને એકદમ ધીમા ગેસે ચડવીશ મસ્ત. જુઓ ચોટી ગયું ને બધું ચીઝ નાખી એટલે. અહીં આપણે લઈ લઈશું. જો ગાઈસ ઢોસા બનાવીને રેડી થઈ ગયા. મસ્ત જે કલર આવ્યો ને એક નંબર સ્ટનિંગ. અને ટેસ્ટમાં તો બહુ મસ્ત. સો ગાઈસ આપણે જમવાનું પતી ગયું. કેટલા વાગ્યા અત્યારે? 1 વાગ્યું. જો બધું ચેવું પડ્યું. હા રરા રૂમ પડ્યો. બધું હરખું કરી નાખીએ ફટાફટ. બહુ વાસણ તો નહીં, માપના જ છે. પણ આ બધું આડવરું પડ્યું ને એટલે થોડું વધારે લાગે. બાકી તો કશું હોય નહીં. અને આ તો મેં ઘેર આવીને ધોયો તો વાસણ થોડો ઘણો. ને અત્યારે તો કરી દઈએ અહીંયા. ગાઈસ હું અહીંયા વાહણો ભરાવું તે જોવામાં દિવાલ જે થઈ જઈએ. ઉખડી ગયો કલર. ભરાવું મતલબ કે અહીંયા જે ઊંધા પાડું ને એ વાસણો અમુક ડીશોના નાકો હોય ને એના લીધે એવું થયું. પણ અમે હવે કરાવીશું જાણતા ને હરખું એટલે વાંધો નહીં આવે. બાકી જુઓ ફરીથી હું એક આઈસ્ક્રીમ લાવી. જે વચ્ચે પેલો અલગ ફ્લેવર લાવી હતી. મને ફ્લેવરનું નામ યાદ નહીં. અને જો આ રે મેંગો ફ્લેવરનું છે. અરે હું ટ્રાય કરવા લાવી. મેં કદી ટ્રાય નહીં કરી. તો અત્યારે બહાર મૂકીએ થોડી સોફ્ટ થઈ જાય પછી ખાઈશું. અને જે પેલી હતી ને એ નહીં જો બતાવું. ઊની થઈ જઈ. કૂકીઝ એન્ડ ક્રીમની હતી. જો થોડીક જ છે અંદર. મેં ખાધી અને બીજું કોકે ખાધી. ખબર નહીં કોને ખાધી. અને બીજી આઈસ્ક્રીમ એ પડી એ રહી એ બી છે. પછી આ ડર્ટ કેક. આ ડર્ટ કેક બહુ મસ્ત ફ્લેવર આવે. ઓકે પેલા ઓરિયોનો હો. ગાઈસ આપણે અહીંયા 1:30 વાગી ગયા બપોરના. અને બધાએ જમી લીધું. અને આજે તો ઢોસા એક નંબર બનાતા. અને પેપર ઢોસા બનાતા. પેલા જે આપણે તૈયાર પેકેટ લાવીએ ને એમાં એટલું બધું પેપર ઢોસા જેવું નહીં બનતું. પણ આમાં બહુ મસ્ત બન્યું હતું. અને મેં જાતે બેટર પલાળીને તૈયાર કર્યું હતું. મેં પહેલી વાર બનાવ્યું ઘરે જાતે. ન કહું હું તૈયાર જ લાવતી હતી અત્યાર સુધી. પણ હવે ધીમે ધીમે બનાવીશ ઘરે જ એટલે પરફેક્શન આવી જશે. અને આપણે અહીંયા જો કામ તો પતાવી દીધું હો. જો પૂણા 2 થયા ને કમ્પ્લીટ. અને આજે તો કચરા પેટીનો ડબ્બો ધોયો. ઉપડી ધોઈ. વાસણ બહુ નહોતા માપના જ હતા આજે તો. એટલે બધું કામકાજ તો પતી ગયો. અને કચરો બચરો વાળી દીધો. ખાલી કચરો ભરવાનો બાકી છે. અને આપણે અહીંયા વેક્યુમ મારવાનું આજે તો. તો હેડો પહેલાં વેક્યુમ લઈ આવીશું. હા આ પડ્યું. ગાઈસ જો મારે ખાલી આ આખું બોક્સ મારું હો જે ચણિયા ચોળીથી ભરેલું હો. અને ઉપર 3 સાડીઓ પડી હો. હજુ તો આટલું ને આટલું ઉપર પડ્યું હો. ખાસું બધું હો. ઘરમાં મસ્ત અજવાળું દેખાય આજે તો. છે કેટલું સરસ લાગે. હેડો વાયર બાર ભરાઈને પછી ચાલુ કરીએ મશીન મારવાનું. અને જુઓ અમારા માતાજી બે હારે એકન ચલો મસ્ત લાગે. જોવું ને એટલી વાર મને બહુ જ ગમે.
એવું નહીં થતું કે ભૂલથી લાવી દીધું કે નહીં હાલ લાગતું કે એવું કશું થતું જ નહીં. એવું થાય. બહુ મસ્ત કર્યું, બેસ્ટ. સો ગાઈસ, જો વેક્યુમ મારી દીધું, કમ્પ્લીટ થઈ ગયું. અને અહીંયા કચરું પડ્યું હતું ને એ ઓનાથી લઈ લીધું, જેમ કે હુપડી તો ધોઈ ભેની હતી એટલે. અને આરી ફ્લોરમાં બી યુઝ થાય અને રગમાં પણ યુઝ થાય, લખ્યું અહીંયા. તો સારું, અમુક ટાઈમે હું ફ્લોરમાં મારી દઉં આ બાજુ માટલામાં, માટી બાટી હોય વધારે એટલે. અને જો તમને અમારા કબાટની હાલત બતાવું, હજુ એવી ને એવી હ, કશો ચેન્જ આવ્યો નહીં. પણ ક્લિનિંગ થઈ જોઈએ બોન અમારા રૂમમાં. જો ટી શર્ટો મેં અહીંયા ભરાઈ અત્યારે હાલ માટે, જેમ કે આ બધામાં કપડાં વાળવા પડશે ને એક બાજુ મૂકીએ કમ્પ્લીટ કરીને. તો મેં આટલું થોડું કામ તો કર્યું હો. થોડા અહીંયા ભરાયું અને થોડી એવી અહીંયા ટી શર્ટો ભરાઈ દીધી પાછળ. અને કબાટનો નજારો બતાવું તો કોઈ જોવા જેવો તો નહીં. જો હજુ તો બધું ફાઇન્ડ આઉટ કરશે કે પાણી ક્યાંથી આવે અને પછી લગાવશે બધું. અને અમારા અહીંયા રગ નહીં મરાવવાની, ફરીથી આવું વુડ જ મરાવી દઈશું. તો બધું હરખું કરવાનું હોય એ તો થશે ત્યાં થશે. બાકી આપણા કબાટો મેં મસ્ત કરી નાખ્યા બધા કમ્પ્લીટ, A to Z સાફ સફાઈ થઈ ગઈ. એ અમારા રૂમમાં તડકો આવે, જો મસ્ત આવે. અને અહીંયા હું પોતે મમ્મી આજે તો આવું કંઈક પહેર્યું હો. આની જોડી મને બહુ ગમે, બહુ મસ્ત કોમ્બિનેશન લાગે. અને જો અમારા રૂમની બહાર પાછળ આવું દેખાયો. હજુ સ્નો આગળ નહીં, જેટલો બધો લાગે. હેડો તો ને હવે કોમકાજ પતી ગયું. ગાઈસ, આપણે અહીંયા 9 વાગવા આવ્યા અને આજે તો હું વિડીયો બનાવવાનું ભૂલી જઈ હતી. કોઈ યાદ ના આવ્યું, મગજમાં ના આવ્યું કે હું તૈયારી કરતી વખત લઉં. પણ જો ઓફકોર્સ અત્યારે બતાવું તમને લોકોને. અહીંયા આપણે ચા ઉકળી રહ્યો હો, જો છો ધુમાડા. અને આ બાજુ મુઠિયા મૂક્યા, જેમ કે મારા દૂધી બગડવા આવી હતી ને, તમે મુઠિયાને એવું બનાવી દઈએ. જો એટલે બનાવી દીધા. અને એક બાજુમાં આ ભજનો ને એવું ચાલે આપણો. તો અત્યારે હાલમાં આવી કંઈક તૈયારી ચાલી રહી છે ને હવે ચા ઉકળું થઈ રહે તો દૂધ વેડી દઈશું અંદર. આજે અમારે 4 જણનો ચા બનાવવાનો. આટલો ચાલી જશે. અને આપણું આટલું દૂધ વધ્યું હોય હાલમાં તો, એટલે આજે તો જરૂર નહીં પડે, કાલે મંગાવીશું. જેમ કે અમારા ઘેર ચામાં 2 જણો દૂધ લોય, ધ્રુવ અને રવિ. ચાલો તન ગાઈસ, આપણો અહીંયા જે મેં પેલું બેટર બનાવ્યું હતું ને આજે બપોરનું, એ આટલું વધ્યું હતું, જો દેખાય. અને હવે એને હું આ ડબ્બામાં ભરી દઈ અને ફ્રીજમાં મૂકી દઈએ તો આગળના 3-4 દિવસ માટે સારું રહેશે ત્યાં સુધી. અને આપણે એના એક દિવસ જીની ઢોસા બનાવીશું ગમે ત્યારે. જો કેટલું મસ્ત છે ને, જાડું જાડું. જેમ જરૂર પડશે એમ લઈને પાણી વેડીને પછી આખું કરી દેવાનું બેટર. આ પહેલી વાર મેં ઘરે દાળ પલાળીને બનાવી ને એટલે મને કોઈ માપનું ખબર નહીં રહી. પણ એટલું બધું ટૂમાં છે વધ્યું નહીં. જો આ બધું લોહીને લઈ લઈ હું પતી ગયું. બસ હવે થોડું જ હળતાને ભરીને પછી એનો ફ્રીજમાં મૂકી દઈશું. સોરી, તેલ આવી ગયું, બહુ બધી રહી નાખવાની. આમાં બધા ઘરનો વધારે વઘારવાળું હોય ને એ વધારે ભાવે. જે ફૂટવા માંડી ને જાય ત્યાં
લસણ આ મરચાં અને તલ. થોડી વાર ચલા દો મસ્ત મતલબ બ્રાઉન થાય ને. ચલો હવે નાખી દઈશું. આપણા મમ્મીની સ્ટાઇલથી જ ઉસારવાનું. ચમચા બમચાથી કશું નહીં મજા આવતી. આપણે ખાવાનું રેડી છે 1-2 મિનિટમાં બધું ગોઠવી દઈશું ભાઈ. અને તમે બધા આવી જાઓ જમવા માટે. અને ના આવું હોય તો તમારે ઘેર જે બન્યું હોય ખાઈ લેજો તાર. બીજું તો કહીએ. જો રેડી. હવે ઉપરથી લીંબુ નાખી દઈશ મસ્ત એવું મજાનું. અને આપણો ચાય રેડી થઈ ગયો. જોઈ લો એકવાર. એટલો બધો ઉકાળે ને થોડો ઊનો થઈ ગયો. પણ મસ્ત ઉકાળે. આજે તો બહુ મસ્ત ચા બન્યો છે. જો હવે આપણે છેલ્લા વાગ્યા ખબર અત્યારે તમને બતાવું 9:40 થઈ ગયો. અને છે કે હવે અમે ખાવા બેઠો હોઈએ. ચમક આજુ બન તો બહુ વાર લાગે અને મેં લેટ બનાવ્યું થોડું એના માટે. હા એ મોડી ઉઠી કચી ઉઠી હોય. જો સાના બાકી મોડી ઉઠી ગઈ છે વિડિયો ઉતારવા નતા આવતા. અને હવે ખાવા બેસી જઈશું અમે 4 જણો. અને આ ટેબ્લેટમાં જેઠાલાલ થઈ રહ્યું છે. આજે તો મોટી સ્ક્રીન એટલે મજા આવશે. ચલો તાન ખાવા. સો ગાઈસ આપણે જમવાનું પતી ગયું. અને હવે કોમે વળીએ. જો અહીંયાથી તો અંકિત એને ધ્રુવે બધું ક્લીન કરી નાખ્યું. એ લોકોએ એમની ડ્યુટી પૂરી કરી દીધી. હવે મારું બાકી. જો વાસણ 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 આખો દિવસ વાસણ. જો કેટલા વાગ્યા 10:42 થઈ ગયા. મોડું એટલા માટે થાય કે અમારા ઘેરથી આશ્વીનો ફોન આવે ને એટલે અમે વાતો કરવા બેસી જઈએ. પ્લસ અમે ખાઈને વાતો કરવા બેસી રહીએ. એના લીધે મોડું થાય. બાકી વહેલા કોમ પતાવીને કરવું હોવું ધ્યાન કોમ કરે જવાનું. અને જો અહીંયા ધ્રુવનું રૂટીન ચાલી રહ્યું. એ ખાઈને હેડ જ કરો. કેટલા ઓટા થતા હશે ધ્રુવ તારા? અડધો કલાક. હા તો ચલો ફટાફટ કામ પતાવીએ. જેમ કે મારે જ કરવાનું, કોઈ આવવાનું નહીં. પછી મળીએ ત્યાં. સો ગાઈસ આપણે કોમ તો પતી ગયું. ચાંદનું પતી ગયું હતું. અને હવે કેટલા વાગ્યા જો હાલમાં તો 11:49 થવા આવ્યો. અને કમ્પ્લીટ થઈ ગયું કામકાજ. સો ગાઈસ ગઈકાલના વિડીયોમાં કમેન્ટો આવી. દયા પટેલ નાઇસ. જય સ્વામિનારાયણ દયા પટેલ, થેન્ક યુ. અને રસિક પટેલ ભાઈની કમેન્ટ આવી. નાઇસ વ્લોગ એન્ડ દેશી ફૂડ. વર્કિંગ હાર્ડ સમટાઈમ. યુઝ ડિશવોશર સો યુ વિલ ગેટ સમ રેસ્ટ. સો અમારું ડિશવોશર અત્યારે હાલમાં બગડ્યું થોડું. એટલે જોઈએ કરાવીશું કંઈક સરખું. પણ થેન્ક યુ કમેન્ટ કરવા માટે. અને દીપેશ પટેલ જય શ્રી કૃષ્ણ. સો ગાઈસ ચલો આપણે અહીંયા વ્લોગનું એન્ડિંગ કરીશું. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. મળીએ કાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે.